સનાતન સતી ધર્મની. તો આજનું ભજન બટુકભાઈના ધર્મપત્ની દેવપુર બે એની નિર્વાણ પદ પામ્યા. તેની નિર્વાણ તિથિ નિમિત્તેનું આજનું ભજન છે, વાર્ષિક તિથિ નિમિત્તેનું. તો ખરેખર નિર્વાણ પદ કહેવાય કોને? જ્યાં મન બુદ્ધિ અને વાણી વિરમાઈ જાય આને કહેવાય નિર્વાણ પદ. મન બુદ્ધિ વાણી કામ કરી શકતા નથી એટલે ગીતામાં કૃષ્ણ પરમાત્માએ કીધું, હે અર્જુન, હું મન બુદ્ધિ અને વાણીથી પર છું. એટલે આ મન બુદ્ધિ વાણીથી પર શું છે? પોતાનું સ્વરૂપ છે. એટલે કીધું, મન તું કરી લે સ્વરૂપનો વિચાર. અવસર આવો નહીં આવે, કાશી કાયાની મેલી દે મમતા. નિજ સ્વરૂપ પુરાણ, અવસર આવો નહીં આવે. હે મન, તું કરી લે સ્વરૂપનો વિચાર. હવે સ્વરૂપ કહેવાય કોને ખરેખર? આ મનને કહેશે કે તું તારા સ્વરૂપનો વિચાર કરી લે. હવે સ્વરૂપ કોને કહેવાય? કે આ દેખાય બધું રૂપ છે, પણ સ્વરૂપ દેખાતું નથી. એ અરૂપ છે. અરૂપ છે. નિરાંત મહારાજે કીધું અરૂપ છે પણ રૂપ અનુભવ. દર્શી હોય એ દેખે, પાસે છે પણ પીસી શકે નહીં. એવા અગમ છે લેખે, સુગમ સુગમ શામળ્યો વાલો. શિર સદગુરુ હોય જેને, દુર્મતિ કો દેખત નહીં, કઈ બતલાવું કેને. આ સ્વરૂપ છે એ અરૂપ છે. એનો કોઈ રૂપ હોતું નથી. દેખાય બધા રૂપ છે પણ સ્વરૂપ દેખાતું નથી. એને કીધું કે મન તું કરી લે સ્વરૂપનો વિચાર. અવસર આવો નહીં આવે. હવે અવસર કીધો કોને? આપણે લગ્ન પ્રસંગ હોય એને અવસર કહીએ, પણ સંતોએ કઈક અનોખો અવસર કીધો છે કે મનુષ્ય દેહ છે એ ખરેખર મહામૂલ્ય અવસર આપણને મળ્યો છે. આવો અવસર વારે વારે મનુષ્ય દેહ મળે એવો નથી. એટલે કીધું અવસર આવો નહીં, પાછો નહીં મળે. કાશી કાયાની મેલી દે મમતા. કારણ કે આ કાયા છે એ કાશી છે, કાયમ રહેવાની નથી. કોઈની રહી નથી ને કોઈની રહેવાની નથી. એટલે સંતોએ કીધું છે હે આ કાયા કાશી છે. મોજ કરી મન મોજ કરી લે, ખોજ કરી નિજ રામની. એક દી અમૂલક કાયા તારી. આ જગત છોડીને જવાની. દાનવ માનવ દેવની કાયા રહી નથી રહેવાની. કોઈની કાયા રહી નથી અને કોઈની રહેવાની નથી. એટલે સંતોએ કીધું કાચી કાયાની મેલી દે મમતા. તારું નિજ સ્વરૂપ રાણ. નિજ સ્વરૂપ એટલે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે હવે પછી ક્યાં જવાનું છે. પોતાના નિજ સ્વરૂપની સંતોએ વાત કરી છે કે કાયા રૂપી ત્રિજર્યું તારું કાયમ નથી રહેનાર. આ કાયમ રહેવાનું નથી. પોતાના નિજ સ્વરૂપ જે કાયમ રહેવા વાળું છે એની સંતોએ આપણને વાત કરી છે. એટલે કીધું છે કે નાના પ્રકારનું દ્રશ્ય આ જગત, માયાની મોટી બજાર, મોટા મોટા લૂંટાઈ ગયા. રાજા રંક અને શાહુકાર, અવસર આવો નહીં આવે. હવે નાના પ્રકારનું દ્રશ્ય આ જગત, માયાની પાછી આમાં મોટી બજાર છે. હવે મોટા મોટા એમાં લૂંટાઈ ગયા. કોણ લૂંટાઈ ગયા? રાજા રંક અને શાહુકાર બધા એમાં લૂંટાઈ ગયા. હે કોઈ બસ્યું નથી અને કોઈ બસવાનું નથી. એટલા માટે ગોરખનાથે કીધું છે કે મનસા માલણી ગોરખ જાગતા નર સેવો, તો તને મળે નિરંજન દેવ. જાગતા નર સેવવાનું કીધું છે. કોઈને આમાં મોટા મોટા લૂંટાઈ ગયા, કોઈ રહ્યું નથી, કોઈ રહેવાનું નથી. એટલે ગોરખનાથે એ કીધું, હું કીધું કે જાગતા નર સેવો, તો તને મળે નિરંજન દેવ. પણ જાગતા નર કોને કહેવા? જે જાગ્યા છે એ બધાને જગાડે છે. શેમાંથી જાગ્યા છે? પોતાના સ્વરૂપમાં જે જાગી ગયા છે. જાગ્યા હોય એ જ જગાડે, બીજા જગાડે નહીં. એટલે જે જાગી ગયા કોણ? આવા સંતો જાગી ગયા છે કે ટંકણ દેખી ઘડી મૂર્તિઓ ધર્યો સાચી પર પાવ. જો ઈદ મૂર્તિમાં સાસ હોય તો ઘડનારાને ખાય. મનસા માલણી ગોરખ જાગતા નર સેવીએ, તો તને મળે નિરંજન દેવ. કે ટંકણ દેખી ઘડી મૂર્તિઓ ધર્યો સાચી પર પાવ. ક્યાં ધર્યો?
સાચી પર પાવ દેલો તો ઈ મૂર્તિમાં સાસ હોય ને તો ઘડનારા ખાઈ જાય કે ન ખાઈ જાય આપણને ખબર નથી પડતી કે હાસું હું છે ને ખોટું હું છે હે સંતો કહી ગયા કે પાખંડ પારનો પામે કે મનવા પાખંડ પારનો પામે તો પાખંડ કોને કીધું છે કે કાગળ કેરી ફૂલવાડી દેખી ભમરો કોઈને ગુંજન કરતો નથી મનવા પાખંડ પાર પડતું નથી હવે કાગળની ફૂલવાડી હોય એક વિધાન આપણે કાગળની ફૂલવાડી બનાવી હોય તો ભમરો એમાં જોઈ કોઈને ગુંગણાટ કરતો નથી એની સુગંધ લેવા જતો નથી એને ખબર પડે છે કે આ ખોટું છે હો જનાવરને ખબર પડે હવે આપણને કાઈ ખબર પડતી નથી પછી પ્લાસ્ટિકની ઉંદરડી જોઈ બિલાડી કોઈને તળપ લેતી નથી મનવા પાખંડ પાર પડતું નથી એને ખબર પડે આ ખોટું છે હે પછી હું કીધું કે આ ગારાની એક ગોળ બનાવી કંકુને સોખા ચડાવે એ રોજ પૂજવા જાય કંકુને સોખા ચડાવે રોજ ગારાની ગોળને પૂજવા જાય કે ન પૂજવા જાય વેલી ઉઠીને આડા પાણી પધરાવે ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની સમજે નહીં કોઈ હેવાય એટલે કોઈ સમજે નહીં કોઈ અભિમાની આ બધું ભૂલું પડ્યું એટલે ગોરખનાથે કીધું એક ભૂલો ને બીજો ભૂલો જગ સંસાર એકનો ભૂલો જતી ગોરખો રહ્યો ગુરુ ભજન તના આધાર મનસા માલણી ગોરખ જાગતા નરસેવી એક ભૂલો બીજો ભૂલો એમ કરતા કરતા આખું જગત એમાં પડ્યું હે શેમાં પડ્યું માયાવી મોટી બજારમાં શેમાં પડ્યું હવે માયાવી મોટી બજાર કઈ છે અને આમાં મોટા મોટા લૂંટાઈ ગયા કોણ લૂંટાઈ ગયા હે રાજા રંગ ને શાહુકાર ત્રણ દેવની આદ લઈ વિશ્વને હવે કીધું દાનવ માનવ દશે દિશામાં કોઈને જાવા ન દીધું હે મૂળ માયાનું મંડાણા જોગણી આ દાનવ માનવ દશે દિશામાં કોઈને જાવા દીધું ત્રણ દેવને લપેટી લીધા કે નો લપેટી લીધા કોઈને માયાએ કોઈને લપેટ્યા માયાએ ત્રણ દેવને આદ લઈ વિશ્વને આખા વિશ્વને વશ કરી દીધું પણ સંતોની બાળકી બની ગઈ સંતોએ માયાને જાણી લીધી સંતોએ માયાને માં કહીને બોલાવી અને સંતો એના ગોદમાં સંતોની ગોદમાં માયા રમે સંતોની ગોદમાં રમી સંતોની બાળકી બની ગઈ માયા એને કીધું વિના વિચારે સકળ જગ ભૂલ્યા જ્ઞાન વિના ગુજવાયા સાધુ મૂળે માયા નહીં મૂળમાં માયા નહીં મન કંટાળમાં નહીં તો બધું આવ્યું ક્યાંથી ગયો મૂળમાં માયા નથી મન તો કંટાળમાં નથી મન છે તો માયા છે મન નથી માયા તો નથી એટલે નિરાત મહારાજે કીધું મન કી માયા કે મન માયા કે મન કી માયા કિસ બીજ ઠેર ઠેર આવે મન માયા છે કે મન કી માયા છે કયો હે માયા કોની છે મનની માયા છે મન માયા નથી આ મન છે તો માયા છે મન નથી તો માયા કાંઈ નથી એટલે કીધું કે વિના વિચારે સકળ જગ ભૂલ્યા જ્ઞાન વિના ગુસવાયા સાધુ મૂળે માયા નહીં માયા મૂળમાં નથી મન નથી તો માયા ક્યાંથી હોય ગયો હે એટલે કીધું મોટા મોટા લૂંટાઈ ગયા પણ રાજા રંગ અને શાહુકારા મોટી માયાવી મોટી બજાર છે નાના પ્રકારનું આ દ્રશ્ય આ જગત છે હે આ દ્રશ્ય જગત છે એ નાના પ્રકારનું છે માયા મોટી બજાર હવે એમાં મોટા મોટા લૂંટાઈ ગયા કેમાં ક્યાં રોગાઈ ગયા કોઈ જોવામાં હે કોઈ આ રૂપમાં રોગાઈ ગયા જોવામાં કોઈ સાંભળવામાં રોગાઈ ગયા એક કોઈ આ જીભની સ્વાદમાં રોગાઈ ગયા આ મોટી માયાની બજાર છે એટલે આપણને ઓલા વાંદરા બેઠા હોય ને પ્રતિક વાંદરાનું બેહારી શાન કરે હો કેવી શાન કરે એકે આંખ આડા હાથ દીધા એકે કાન આડા દીધા એકે મોઢા આડા દીધા કે નથી દીધા ઈ શાન કરે છે કે કોઈને ખરાબ આંખેથી જોવું ગુરુ મહારાજે આપણને કેવી દ્રષ્ટિ આપી છે દિવ્ય દ્રષ્ટિ આપી છે કેવી આપી હમણાં મહારાજે વાત કરી દિવ્ય દ્રષ્ટિ આપી દિવ્ય દ્રષ્ટિથી શું દેખાય આ દેવ દેખાય આ બધા દેવ અને દેવીઓના દર્શન થાય તો દિવ્ય દ્રષ્ટિ આપી હોય જ્ઞાન ચક્ષુ તો ખુલી જાય તો દેવ અને દેવીઓ સિવાય બીજું કાંઈ નથી એટલે કીધું પૂર્વ જન્મની સાચી કમાઈથી મળ્યો મનુષ્ય અવતાર
આ અવસરીએ હરીને ઓળખ્યા, જે છે સૃષ્ટિના સર્જનહાર, અવસરી આવો નહીં આવે. હવે પૂર્વ જન્મની સાચી કમાઈથી, એની પૂર્વ જન્મની સાચી કમાઈથી આવો મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારેથી જ પરમાત્માનું ભજન થાય હો. અને મનુષ્ય અવતારેથી જ ગુરુ મહારાજના શરણે જવાય. એમ નામ જવાય? બધા કે દેહ છે, નકામો છે, ખોટો છે, પણ સદગુરુ શરણે જાવ હોય પેલા દેહ હોય છે કે નહીં હોય? સદગુરુના શરણે જાય તો દેહની જરૂર પડશે. એક શરીર છે એ સાધન છે. મહારાજ કહેતા સાધન વિના કાંઈ પરમાત્મા સાધ્ય થાય નહીં. એક સાધનની જરૂર પડે કે ન પડે? પડે ને. બધાયને દરેકને સાધનની જરૂર પડે. એટલા માટે પૂર્વ જન્મની સાચી કમાઈથી મળ્યો આ મનુષ્ય અવતાર. અને આ અવસરીય હરીને ઓળખ્યા. હરિ પરમાત્માને આ અવસરીય ઓળખ્યા મનુષ્ય દેહથી, જે છે સૃષ્ટિનો સર્જનહાર. સૃષ્ટિને સર્જનહાર કરવા વાળો જે પરમાત્મા, પરિબ્રહ્મ પરમાત્મા છે, એને ઓળખવો હોય તો આ મનુષ્ય દેહથી ઓળખાય છે. કોઈ પશુ પંખીથી કઈ ઓળખાતો નથી. એટલે મનુષ્ય દેહની જરૂર પડે છે. એટલે મદાલસા માતાએ એને કીધું છે કે વાહન રૂપી દેહમાં આત્મ અળગો જાય. વાહન જે પોતે બને એ છે બહુ એવા, એવું જ્ઞાન બતાવી બાળક સાત ઉગાડ્યા. કેવું? આવું જ્ઞાન બતાવી બાળક સાત ઉગાડ્યા. એટલે વાહન રૂપી દેહમાં આત્મા છે, અળગો છે. વાહન છે એનું દેહ છે. દેહમાં વાહન વગરનું શેમાં જવું? કયો જવાય વાહન વગર? કે શેમાંય જવાય નહીં. બધા કે શબ્દ સ્વરૂપે આવ્યા, પણ શબ્દ સ્વરૂપે તો પેલા જાણવી પડે મુક્તિ. અને પછી એની ઉપરથી થાય મુક્તિ થઈ ખબર પડે. એટલે નિરાત મહારાજે કીધું છે કે સાચી ને સાચી જૂઠી હે, એસી જુગતી બનાવી ઈ મારા મન ભાઈ. પણ બાજીગર ના પાય, બાજીગર કા બડા તમાશા સબ દેખન કો આઈ. બાજીગર કો કોઈ નો જાણે, સિદ્ધ બાજી છે ભાઈ. આ બાજીગર નો તમાશો કેવો છે? કેવી જુગતી રચાવી છે? હાસી વિવિધ પ્રકારની જુગતી બનાવી છે. ફૂલેવા બનાવી. આ જગતના જીવાત્માને સમજાવવા એ હાચી છે. પછી સમજાય જાય એટલે નિરાત મહારાજે કીધું સાચી ને સાચી, પછી કે જૂઠી છે. સમજાય જાય એટલે કોની? પદાર્થ છે. એ બધાય શું છે? પદાર્થ છે. એટલા માટે સંતોએ કીધું કે દ્રશ્ય પદાર્થ સર્વે ખોટા છે. સપના જેવો આ સંસાર, મારું તારું સર્વે મેકી દઈને શોધી લેને તું મુક્તિનો દ્વાર. અવસર આવો નહીં આવે. હવે દ્રશ્ય પદાર્થ, આ પદાર્થ બધાય ખોટા છે કીધું, પણ પદાર્થમાં બધે પદાર્થે પરમાત્મા જે છુપાયેલો છે. ગુરુ મહારાજે પછી તો એની બધા દર્શન આપણને કરાવ્યા. બધા દર્શન શેમાં કરાવ્યા? આ માયકમાં શેક નથી. કયો આ પદાર્થ જ છે, આમાં શેક નથી. જ્યાં સુધી આપણી વૃત્તિ છે ત્યાં સુધી પદાર્થમાં ભમે છે, પણ એ સુરતી બની જાય તો એને હું આમાં દેખાય? પરમાત્માના બધાયની અંદર દર્શન થઈ જાય. આ ખુરશીમાંય થાય, ગાડલામાંય થાય, તૈયામાંય થાય. બધાયની અંદર પરમાત્મા છે કે નથી? બોલે છે કે નથી બોલતો? ઈ બોલે, બોલાવે, સબઘટમાં બોલે, સબઘટમાં સરખો. જો આ દેવળો દેવળમાં કરે હોકારા એને તે પારસ થઈને પરખો. આ કોને બનાવ્યો પવન સરખો? આ દેવળો દેવળમાં હોકારા કરે છે કે નથી કરતો? આ દેહ જેવો કોઈ દેવળ નથી અને આત્મા જેવો કોઈ દેવ નથી. એ આત્માની ઓળખાણ ગુરુ મહારાજે આપણા કરાવી છે. એટલે કીધું કે દ્રશ્ય પદાર્થ બધા ખોટા, પણ ક્યારે? જ્યારે આપણને ખબર પડી જાય ત્યારે. પણ એ ખોટામાં પરમાત્મા બધા છે હો કે નથી? બધાયમાં છે. અણુ અણુમાં કે ગીતા ખોટી પડી જાય. કૃષ્ણ પરમાત્માએ કીધું કે હે અર્જુન, અણુ અણુમાં મારો વાત છે. પણ એને ખોટા કરવા ન પડે. એ સમજાય જાય. મારું તારું મેલી દઈને તું શોધી લેને મુક્તિનો દ્વાર. મારું નથી, તારું નથી, કોઈનું છે? તારા તારમાં તાર તું મિલાવી તો જો પછી તું નો રહે ને હું નો રહું નહીં. તુંય નહીં અને તે પદ છે એ પરમાત્મા છે. એની કોઈ હદ નથી. હદ બે હદની પાર સંસઈએ જઈ અનહદમાં ભળીએ એવો આનંદ છે ગુરુજીના દેશમાં. ત્યાં ઓળખાય પોતાનું આપ કે હું કોણ છું અને હરિ કોણ છે.
હું શું કોણ અને હરીશે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા લાલન કહે બહુનર જગમાં, ગુરુગમ વિનાના કુટાયા, લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આવ્યા. આ જગતની અંદર આવી આત્માની ઓળખાણ નથી કરી તો ખરેખર આ જગતની અંદર આવ્યા તોય શું અને ન આવ્યા તોય શું, એવું છે આ બધું. એટલે આ જગતની અંદર આવીને આત્માને ઓળખ્યો હોય પણ શેમાં ઓળખ્યો? આ બ્રહ્માંડમાં હો. ઈડે સો પીડે, પીડે સો બ્રહ્માંડે. પણ આપણે આખા મોટા બ્રહ્માંડમાં ફરીને આવશું ને તો કોઈને મેળ આવશે નહીં. પાછું વળી જવાની જરૂર છે. પીડ બ્રહ્માંડની અંદર ડોક્યું કરવાની જરૂર છે તો એ ખરેખર આપણને ખબર પડે કે મોટા બ્રહ્માંડમાં મેળ નહીં આવે. તનમાં તપાસી જોને તારા રે તું, તનમાં તપાસી જોને તારા રે. આ અમર પિયાલ પછેડો મારા ગુરુજીએ આપ્યો. હું આપ્યું ગુરુ મહારાજે? અમર પછેડો આપ્યો. અને અમર પછેડો ઓઢીને કેવા બહમર પછેડો પ્રાપ્ત કરીને અમર બની ગયા કે ન બની ગયા? હે, આ બધા અમર બની ગયા કે ન બની ગયા? હવે તમારું કોઈ માથે ધર્મ મરણ કરવું? એક રાતમાં ગુરુ મહારાજે ધર્મ મરણ ટાળી દીધું. હવે જેનો જન્મ જ નથી થયો તો એનું કોઈ કાળે મૃત્યુ હોય ના. દેવપુર બેન જેલમાં જ નહોતા તો દેવપુર બેન નું કોઈ દે મૃત્યુ હોય નહીં. કારણ કે દેવપુર બેન છે અજર અમર ને અવિનાશી છે. હે, જે ગીતામાં કૃષ્ણ પરમાત્માએ કીધું, હે અર્જુન, હું શસ્ત્રોથી છેદાતો નથી, હે પાણીથી ભીંજાતો નથી, અગ્નિથી બળતો નથી, પવનથી ફૂંકાતો નથી. આવો હું અજરમાં અજર અમર અને અવિનાશી છું. એવું આપણું અજર અમર અને અવિનાશી સ્વરૂપ છે. એ સ્વરૂપની ઓળખાણ ગુરુ મહારાજે આપણને કરાવી છે. આવું સમજી આનંદ કરવો અને આનંદ કરાવો. સતગુરુ મહારાજ